સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર, પીએસઆઈ મહેડા અને પીએસઆઈ કેચ પુવારની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત રાંદેર રોડ ઉપર રહેતા ફહાદ શેખ અને સાહિલ સૈયદ બંનેનાઓ એમડી ડ્રગ્સ વેચે છે અને એ મુદ્દામાલ સાથે નીકળવાના છે। આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંદેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગ ઝડતી કરતાં એમાંથી 53 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 5,38,000 જેટલી થાય છે। આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો, તો એણે સોહન હજીઉલ્લા ખાન રાંદેરનો રહેવાસી છે એનું નામ આપ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતાં એની પાસેથી પણ એના ઘરેથી આપણને બીજું 27-23 ગ્રામ જેટલો મુદ્દામાલ બીજો પણ મળી આવ્યો એમડી ડ્રગ્સનો અને પ્રતિબંધિત પ્રતિબંધિત ન કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એક એસેટિક વસ્તુ ત્યાં એમના ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે, જે 1400 ગ્રામ જેટલો છે અને એ આની સાથે મિક્સ કરતો હતો એવું એમનું પ્રાથમિક દ્રષ્ટિએ કહેવું છે। અને બંને જગ્યાએ અલગ અલગ રાંદેર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી આ લોકોની ધરપકડ કરી અને તપાસ ચાલુ છે। સોહન અને ફહાદ અને સાહિલ બંને 2022માં 33 ગ્રામ કોકેન સાથે સુરતમાં પકડાઈ ચૂક્યા છે। આ બંનેને જે આ કોકેન છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો નામના એક માણસ પાસેથી લાવ્યા હતા અને આગળ ઇસ્માઇલ ગુજ્જર જે એના બનેવી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી એ ઇસ્માઇલ ગુજ્જરને આપતો હતો। એની બહેન હિના, જે સાહિલની બહેન હિના છે, એને પણ એસઓજી દ્વારા 500 ગ્રામ એમડી સાથે સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી। ઇસ્માઇલ ગુજ્જર ને ઇબ્રાહિમ ઓડયો જે આનો બનેવી થાય છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો જે એટીએસ દ્વારા 2022માં જ એક વડોદરાથી એક ફેક્ટરી પકડવાઈને 218 કિલો જેટલું એમડી પકડવામાં આવ્યું હતું, એનો મુદ્દામાલનો રિસીવર ઇબ્રાહિમ ઓડયો હતો અને ત્યાંથી પણ માલ ઇસ્માઇલ ગુજ્જર લેતો હતો। આ ઉપરાંત સાહિલ એના સગ્ગા કાકાના મર્ડરમાં પણ 2019માં ધરપકડ થઈ ચૂકી છે, એની કોકેનના કેસમાં થઈ છે, વેપન સાથેની એમની ધરપકડ થઈ છે। આ લોકોની એરેસ્ટ કરી અને આગળની એ લોકોની પૂછપરછ ચાલુ છે અને એમના 3 દિવસના ફહાદ અને સાહિલના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે।